કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી રહ્યો છું. માર્ચ 2026 માં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, તો જે ગાલા અસાઇનમેન્ટના આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ એનો ફરીથી એક નવો ભાગ લઈને આવી ગયો છું. પહેલું પેપર એનો સેક્શન બી. આજે આપણે આ વિડિયોમાં એનું સોલ્યુશન કરશું ને જવાબ કેવા આવે કેવી રીતે લખવાના છે એ પણ આપણે પદ્ધતિસર તમને આ વિડિયોમાં સમજાવીશ. ગાલા અસાઇનમેન્ટ 2025-26 પેપર 1 નો સેક્શન બી છે કે જેમાં 12 માર્કના તમારે ફકરામાંથી પ્રશ્ન પૂછાય છે. ખાસ એક યાદ રાખવાનું છે કે આમાં તમારે પ્રશ્નો લખવાની જરૂર હોતી નથી. તો પહેલો ફકરો આપેલો છે, તો પહેલા ફકરાને આપણે જોઈ લઈએ કે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ. કે ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈએ છીએ કે અત્યારે જે વાતાવરણ છે, હવામાન છે, બદલાય છે અને ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ કે જેના લીધે આખા વિશ્વનું વાતાવરણ બદલાય એને ગ્લોબલ. ગ્લોબ એટલે કે આપણો જે આખું વિશ્વ છે, દડો. ગ્લોબ એટલે આપણે દાખલા કે ભૂગોળમાં જોતા હોય દડો આવે, દડામાં આપણે અલગ અલગ પ્રકારના દેશ જોઈ શકીએ, પૃથ્વી કહી શકીએ. ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ, આ બધી ક્લાઇમેટ ચેન્જ છે એ અને ગ્લોબલ વોર્મિંગ છે, આ બંને કેવા છે? એકદમ અર્જન્ટ પ્રોબ્લેમ છે કે આપણે તાત્કાલિક એના વિશે વિચારવાની જરૂર છે. and serious problem that can lead to a calamities consequences. એટલે કે જો આપણે આ બંને જે સમસ્યા છે આ સમસ્યાનું જો અત્યારે આપણે આના વિશે વિચારશું નહીં તો ભવિષ્યમાં એક કુદરતી એવી આફત થઈ શકે. કેલેમિટીસ એટલે આફત. કે અત્યારે આપણે જો આના વિશે વિચારશું નહીં તો આવનારી જે પેઢી છે એ પેઢીને તકલીફ પડે એવું છે. We do not need to wait for governments alone to find solution to these terrible problems. આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ કે સરકારને એમ કહીએ છીએ કે આ તો સરકારની જવાબદારી છે, સરકારને કરવાનું છે, પણ આપણે આ પૃથ્વીના એક નાગરિક છીએ, આપણે પોતે ઓક્સિજન લઈએ છીએ અને આ પૃથ્વી પણ આપણી છે. તો ખાલી આપણે સરકાર વિશે વિચારવાનું નથી કે સરકાર બધું કરશે, પણ આપણે પોતે પણ આમાં મદદરૂપ થવાનું છે. Each individual can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. કે દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં થોડોક બદલાવ કરે, એક આવું કામ કરવાનું અને આવું કામ નહીં કરવાનું. જો એવો કરે તો એના લીધે પણ આપણે ક્લાઇમેટ ચેન્જ છે અને ગ્લોબલ વોર્મિંગમાં આપણે હકારાત્મક ફાળો આપી શકીએ છીએ. It is the only reasonable way to save our planet before it is too late. આ એક વ્યાજબી એવું કારણ છે. રીઝનેબલ એટલે વ્યાજબી. આપને એવું લાગે કે જો આપણે પૃથ્વી છે એને આપણે બચાવીએ તો આ એક જ રસ્તો છે કે જે રસ્તાથી આપણે પૃથ્વી છે એને બચાવી શકીએ છીએ. તો પહેલો ક્વેશ્ચન છે which are the two serious problems. કે આ ફકરામાં કઈ બે ગંભીર એવી સમસ્યાની વાત કરવામાં આવી છે. તો આપણે ખબર છે પહેલું છે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ. તો તરત લખવાનું. ખાસ એક યાદ રાખવાનું કે જે કાળમાં પ્રશ્ન આપ્યો હોય એ જ કાળમાં આપણે જવાબ લખવાનો હોય છે. કેવી રીતે? આ રીતે લખવાનું ક્લાઇમેટ ચેન્જ એન્ડ climate change and global warming are the two serious problems. આવી રીતે લખો એટલે તમને એકમાંથી એક માર્ક મળે. પછી એ કહ્યું છે કે how can each person play an important role to save our planet. કેવી રીતે દરેક વ્યક્તિ આપણો જે પૃથ્વી છે, પ્લેનેટ છે, ગ્રહ છે એને બચાવવામાં ફાળો આપી શકે. તો અહીંયા બેઠે બેઠું વાક્ય લખ્યું છે each individual can play a role by simply doing do's and don'ts. આ જવાબ આવે. પણ ખાસ એક વાત યાદ રાખવાની, અહીંયા પર્સન આપ્યું છે તો અહીંયા આપણે ઇન્ડિવિડ્યુઅલ ની જગ્યાએ પર્સન કરી નાખીએ. તમે ઇન્ડિવિડ્યુઅલ લખો તો પણ ખોટું પડે નહીં, પણ કેટલી વખત કેવા હોય જોવાવાળા કેટલાય દ્રઢ વ્યક્તિઓ કે આવો પ્રશ્ન હોય તો આવો જ જવાબ આવે, અને કેટલાય વ્યક્તિને ખબર હોય કે પ્રશ્ન એને સમજીને લખેલો છે. તો જવાબ બનશે કે each
individual or a person can play an important part by simply adopting a more responsible lifestyle, beginning with some little everyday do's and don'ts. Do's એટલે આમ કરવું જોઈએ, don'ts એટલે આમ કરવાનો નથી. પછી બીજું આપ્યું છે હેડેક વાળા પાર્ટમાંથી છે કે હેડેક gives the sufferer a touch of importance. કે માથાનો દુખાવો છે કે જે વ્યક્તિ પીડાતું હોય એને હંમેશા મહત્વ આપે છે બીજા વ્યક્તિ કરતા. કોઈ વ્યક્તિ આપણે એમ કહેવાય માથું દુખે છે તો ટીચર હોય કે કોઈ પણ જગ્યાએ કે વાંધો નહીં તું બેસી જા, તારો હોમવર્ક નથી કરવું, અથવા તું આરામ કર. All other acts sounds crude and physiological and sensitive. People would not mention them. કે બીજા પ્રકારના જે બધા દુખો છે એક એટલે દુખાવો, હેડેક કમરનું હોય તો દાખલા તરીકે એક કરે આપણે જો ક્રેક ઓલી ક્રીમમાં તમે જોઈએ છે આમ લગાવતા મોંમાં, અલગ અલગ પ્રકારના જે દુખાવા છે એક કહેવાય છે. કે બીજા બધા જે દુખાવા છે એ બધા આપણે શું લાગે છે કે આપણે શારીરિક હોય, ફિઝિયોલોજીકલ શારીરિક હોય, અથવા બીજા કહેવાય ક્રૂડ હોય કે જેને આપણે બધાની સરળતાથી આપણે બીજાની સામે બોલી ન શકીએ, એટલે અમને સરળતાથી આપણે કહી શકતા નથી. સેન્સિટિવ પીપલ વુડ નોટ મેન્શન ધેમ, એટલે જે બધા સેન્સિટિવ પીપલ હોય એ જાહેરમાં એનું મેન્શન ન કરી શકે, એને સંકોચ અનુભવે. એની કરતા જે હેડેક છે એ ગમે ત્યારે તમે વાપરી શકો છો. નો અધર અલાઇનમેન્ટ કેન બી સો ઓપનલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી, એટલે કે આના કરતા એક પણ એક એવો દુખાવો નથી કે જેને તમે સરળતાથી સહજતાથી તમે જાહેરમાં એને વાપરી શકો, એને બોલી શકો. You could mention headache in the most elegant social gathering and no one would be shocked by it. કે કોઈ પણ જાતનો સારો મોરો ખરાબ ગમે તેવો પ્રસંગ હોય, તમે headache નામનો શબ્દ છે એને તમે ગમે ત્યારે વાપરી શકો છો અને કોઈ તમારી કોઈને આશ્ચર્યચકિત પણ ન થાય અને કોઈ તમારી પર શંકા પણ ન કરે. The only expression which is superior to headache is indisposition. કે હેડેક છે એને કરતા એક જ વસ્તુ એવું છે કે જેની કરતા ચડિયાતું છે ઇનડિસ્પોઝિશન, એટલે અસ્વસ્થ. આપણે એમ કેવું કે હું આજે અસ્વસ્થ નથી, અથવા મને મજા નથી, મને ઠીક નથી. હેડેક એટલે માથું દુખવું, અને આ શું કે છે હું આજે અસ્વસ્થ છું. પણ આ વસ્તુ એક યાદ રાખવાની આમાં આપ્યું નથી કે આ ત્રીજો વ્યક્તિ આપણા વિશે વાત કરે તો જ વપરાય. હેડેક આપણે પોતે ઉપયોગ કરી શકીએ. જ્યારે આપણે કોઈ લગ્નમાં કે ગમે જવાનું તો ત્રીજો વ્યક્તિ કે કેમ ન આવ્યો, કે આજે એને મજા નથી, આજે ઠીક નથી. હું પોતે એવું ન કહી શકું કે આજે મને ઠીક નથી, મજા નથી. એ ત્રીજો વ્યક્તિ કોઈ કહેતું હોય તો જ સારું લાગે. અહીંયા પૂછ્યું છે કે which alignment can openly be mentioned. કયું છે તો અહીંયા આપણે કઈ છે જો બીજા કોઈ એટલે હેડેક ની વાત કરી છે તો અહીંયા કઈ કરવાનું નથી આપણે. હેડેક alignment can openly be mentioned. ખાલી આટલું લખો એક માર્ક મળે. પછી what is superior to headache, તો અહીંયા લખી શકો આપણે દાખલા indisposition is superior to headache. એ નો લખવું તો આ લખી શકીએ આપણે. The only expression which is superior to headache is indisposition. પણ આમાં શું લાગે કે ફકરાની લાઈન લખી હોય એવું દેખાય. એની કરતા જે શબ્દ છે indisposition એને આપણે ખાલી what ની જગ્યાએ લખી નાખવાનું છે કે indisposition is superior to headache. પછી કે સજોનર ટ્રુથ CA 1797 થી 1883, એમનો જન્મ 1797 એપ્રોક્સિમેટલી ને 1883 સુધી, was a black American freedom fighter and orator. કે પોતે અમેરિકાના કેવા હતા હફસી એવા વક્તા હતા, ઓરેટર એટલે વક્તા હતા, અને ફ્રીડમ ફાઇટર સ્વતંત્ર સેનાની હતા. She was born Isabella Bomfrey in Ulster country, New York, the daughter of an African named Bomfrey. ડોટર આફ્રિકાના જે હતા એના પપ્પા હતા એનું નામ હતું બોમ્ફ્રી. After his Dutch honor and a woman called Elizabeth. પહેલું જે પૂછ્યું છે who were the parents of the Sojourner Truth, કે સોજોર્નર ટ્રુથ ના માતા પિતા કોણ હતા? તો દાખલા તરીકે એ લખો બોમ્ફ્રી એન્ડ એલિઝાબેથ, તમે લખો તો પણ ચાલે.
were the parents of sojourner truth. આટલું લખો એટલે ચાલે. આ બધું આખું લોટર ઓફ આન તે એવું બધું ન લખી તો કોઈ લખવાની જરૂર છે નહીં. પછી why was sojourner truth punished very often? કે શા માટે sojourner truth ને વારંવાર એને પનિશમેન્ટ આપવામાં આવતી હતી? તો અહીંયા આપ્યું છે about the age of 9 કે 9 વર્ષની ઉંમરે she was auctioned off to an English man named John Neely. કે 9 વર્ષની ઉંમરે એમને જોન નીલી નામનો વ્યક્તિ છે કે જે અંગ્રેજ હતો એને હરાજી કરીને એમને વેચી દેવામાં આવ્યો. The Neely understood very little of a Dutch jargon. કારણ કે ડચ જાર્ગન એટલે શું કે જે સજોનર ટ્રુથ નાના હતા ત્યારથી ડચ બોલતા એટલે એની બોલી આ નીલી પોતે સમજી શકતો નતો એટલે કોઈ પણ કારણ વગર એને વારંવાર as a result she was often brutally punished for no real reason. એટલે કોઈ પણ કારણ સુધી એને માર પડતો હતો. આપણે લખવાનું કે sojourner truth was punished very often because અહીંથી સીધું તો Neely understood very little of Dutch jargon. As a result she was often brutally punished for no real reason. કે જે નીલી હતો એ ડચ જાણતો નતો એટલે કોઈ પણ કારણસર એને વારંવાર એને કોઈ પણ એનો વાંક ન હોય તો એને માર પડતો હતો. બોર્ડની પરીક્ષામાં આપણે કકરાકો વાંચવો પડે, તકલીફ પડે, સમયનો અભાવ હોય તો સૌથી પહેલા બીજી રીત કહી શકીએ કે જ્યારે પ્રશ્ન હોય પહેલા પ્રશ્ન વાંચી અને પછી ફકરો વાંચવાનો. એટલે તરત તમને ખબર પડી જાય, વાંચતા વાંચતા તરત ખબર પડી જાય કે આ જવાબ આમાં આવે. આમાં પહેલું કહે છે વોટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કે શું સૌથી મુશ્કેલ છે, અને વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, કે શિક્ષણનું કાર્યક્ષેત્ર શું છે. The function of education then is to help you from childhood not to imitate anybody but to be yourself all the time. પેલો જો આજે 26 માનો જવાબ છે જો તરત જ આમાં ફેરફાર શું કરવાનું કે શિક્ષણ એ હેલ્પ અસ કરવું from childhood not to imitate anybody but to be ourselves all the time. યુ નું શું કરવું પડે અસ કરવાનું અને યોરસેલ્ફ છે યોરસેલ્ફ નું શું કરવાનું અવરસેલ્ફ કરવાનું. કે શિક્ષણનું કાર્યક્ષેત્ર એ છે કે આપણે નાનપણથી મદદ કરવાની. શું મદદ કરવાનું કે નોટ ટુ ઇમિટેટ એનીવન, કે કોઈની નકલ ન કરવી. ઇમિટેટ એટલે નકલ કરવી, ઇમિટેશન જ્વેલરી. પણ નાનપણથી આપણે શીખવાડી દેવામાં આવે કે આપણે જેવા છીએ એવા ના રહો, ઓરિજિનલ. And this is the most difficult thing to do. અને હકીકતમાં આપણે જેવા છીએ એવાને એવું દેખાવું એ ખરેખર અઘરી વસ્તુ છે. Whether you are ugly or beautiful, whether you are envious or jealous, કે તમે કોઈની ટીકા કરતા હોય, કોઈની જેલસ ફીલ કરતા હોય, તમે કદરૂપા હોય કે સુંદર હોય, તમે જેવા છો એવાને એવું દેખાવું ખરેખર ઘણું મુશ્કેલ કામ છે. Always to be what you are, but understand it, કે તમે જેવા છો એવા ને એવા દેખાવ, પણ તમારી પોતાની સહજ શક્તિ, સમજ શક્તિને તમારે સમજવાની જરૂર છે. To be yourself is very difficult, right? And what is very difficult? તો કંઈ કરવાનું નથી. To be yourself is very difficult. આપણે જેવા છીએ એવું ને એવું દેખાવું ઘણું મુશ્કેલ છે. Because you think that you are ignoble and that if you could only changes what you are into something noble, it would be a marvelous, but that never happens. કે આપણે બધા એવું વિચારીએ છીએ કે આપણે સારા નથી, આપણે પ્રયત્ન કરીએ છીએ કે સારા બની જાવ તો અદ્ભુત કહેવાય, પણ આવું કોઈ દિવસ અદ્ભુત થતું નથી. આપણે જેવા છીએ એવા ને એવા રહીએ છીએ. I know what I am talking about. My sources of information. મને ખબર છે હું શેના વિશે વાત કરી રહી છું. And my sources of information, કે મારી માહિતીના સ્ત્રોત are as good and reliable as anybody else. એટલા જ વિશ્વાસપાત્ર છે
જેવા બીજા કોઈ ના હોય. અહીંયા જો વિશ્વાસપાત્રમાં ટ્રસ્ટવર્ધી એટલે વિશ્વાસપાત્ર, રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર, ભરોસા લાયક, રિલાયેબલ ઉપરથી જ આવ્યું છે નામ રિલાયન્સ, મોટી કંપની છે ધીરુભાઈ અંબાણીની. રિલાયન્સ એટલે ભરોસો. I have papers and magazines from England, France, Germany and Austria that I can read by myself. કે મારા ઘરે છાપા કયા કયા દેશમાંથી આવે છે? ઇંગ્લેન્ડમાંથી આવે છે, ફ્રાન્સમાંથી આવે છે, જર્મની અને ઓસ્ટ્રિયામાંથી, કે જે હું પોતે વાંચી શકું છું. Not all the editors I have met can do that. કે જેવા બધા જે એડિટરને હું મળ્યો એ બધા લોકો આવું બધું કાર્ય કરી શકતા નથી. Quite a number of them have to take their French and German second hand. Second hand એટલે કે કેટલા એવા એડિટર હોય કે જેને બીજા માણસો એવા રાખવા પડે કે ભાઈ આ જોવો ને ફ્રેન્ચ શું કહેવા માંગે છે એટલે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને આપે, અથવા જેને ભાષા આવડતી એને ટ્રાન્સલેટર રાખવા પડે, એને સેકન્ડ હેન્ડ કહેવાય. No, I will not depreciate the editors. એટલે કે હું depreciate એટલે ટીકા કરવી, ક્રિટિસાઇઝ કરતી, હું અહીંયા એડિટરોની ટીકા કરતી નથી. So from which countries does the writer have magazines and papers? પછી ચાલુ કરો. The writers have magazines and papers from, અહીં કરવાની જરૂર છે આમાં ધોની જગ્યાએ તો રાઇટર લખી નાખવા તોય ચાલે. The writer have papers and magazines from England, France, Germany, Austria and Australia. બસ આટલું લખો. ખાલી એટલું જ એમાં પૂછ્યું કે લેખકને ક્યાંથી સમાચાર પત્રો અને સામયિકો આવે છે. તો અહીંયા દાખલા લખવાનું, the writer have papers and magazines from England, France, Germany and Australia. આ countries નો લખો તો પણ ચાલે. Find out the similar word from the following. આને સમાનાર્થી. Criticize તો તરત જ આવી ગયું. Depreciate એટલે ટીકા કરવી. Trustworthy તો reliable, ભરોસાપાત્ર. ખાસ એવું કરે આમાં લખવાનું, આ રીતે લખવાનું similar words from the passages are as following. કરીને આ રીતે લખવાનું similar words from the passage are, પછી કરે આ લખી ડેશ કરી, ક્રિટિસાઇઝ તો ડિપ્રિશિએટ કરો, ટ્રસ્ટવર્ધી તો કરવાનું રિલાયેબલ કરી દે. પછી શું છે? what will remain in the permanent memory. કે શું વસ્તુ છે એ તમારી કાયમી મેમરીમાં રહે છે. અને બીજું છે which programs will the customer have to turn off completely. કયા પ્રકારના એવા પ્રોગ્રામ છે કે જેને ગ્રાહકે સંપૂર્ણપણે બંધ કરી દેવાની જરૂર છે અથવા બંધ કરવા જોઈએ. તો પહેલું છે no problem customer service. Love will automatically erase password.x from your current operating system. એ ચિંતા કરવાની જરૂર છે નહીં. પ્રેમ નામનું જે એપ્લિકેશન છે એ ધીમે ધીમે કરી અને તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં પાસવર્ડ નામનું છે એને રિમૂવ કરી દે છે. It may remain in the permanent memory but it will no longer disturb other program. It કોના માટે આપ્યું છે? લવ પ્રોગ્રામ ની વાત કરી છે. અહીંયા તરત જ હોય કે which program remain in the permanent memory. તો આપણે what ની જગ્યાએ ખાલી કઈ કરવાનું નથી, લવ લખવાનું છે. Love will remain in the permanent memory. ક્યાં રહેશે? લવ નામનો પ્રોગ્રામ છે તમારી કાયમી મેમરીમાં રહેવાનું છે. Love will eventually override lowesteam.x with a model of its own called IST. કે લવ પ્રોગ્રામને જ્યારે તમે ઇન્સ્ટોલ કરો એટલે ISTM એટલે આપણા પ્રત્યે વધારે માન, લોએસ્ટીમ એટલે આપણે પોતાને એમ કહીએ કે ભાઈ ના હું સારો નથી, આપણા પોતાના પ્રત્યે માન નથી. પણ જ્યારે આપણે પ્રેમ નામનો સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરીએ એટલે આપણે પોતાની જાત વિશે તે આપણે સારું એવું માન આવી જશે. However, છતાં પણ you have to completely turn off grudge.x and resentment.com. જો આ બે પ્રોગ્રામ કે છતાં પણ grudge એટલે bitterness, resentment એટલે dislike. કે દાખલા તરીકે તમારે પોતે રહ્યું કે આ બે નામના જે
પ્રોગ્રામ છે બંને પ્રોગ્રામ એ તમારે કમ્પ્લીટલી ટર્ન ઓફ કરી દેવાનું. દાખલા તરીકે વિચ પ્રોગ્રામ, તો અહીંથી લખવાનું ધ કસ્ટમર will have to turn off grudge.x and resentment.com completely. આવું લખો તો પણ ચાલે. અહીંયા તમે એની જગ્યાએ એ લખી નાખો તો ચાલે. તો કસ્ટમર હેસ કરવું પડે, એની જગ્યાએ શું કરવું પડે? હેસ કરવું. ધ કસ્ટમર હેસ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.x and resentment.com. એ લખો તો પણ ચાલે. એ જવાબ આ લીટીમાંથી બનાવો તો પણ ચાલે. પણ અહીં યુ સાથે હેવ આપેલું છે. the customer યુ ત્રીજો પુરુષ એકવચન છે એની સાથે હેઝ આવે ને યુ ની જગ્યાએ તમે the customer લખો તો પણ ચાલે જવાબ. અને આવી રીતે લખો તો પણ the customer will have to turn off grudge.x and resentment.com completely. બરાબર? પછી જે શોર્ટ નોટ આપી છે, શોર્ટ નોટ કે આપણે ફોર્મેટ પ્રમાણે લખી નાખવાની છે મુદ્દા પ્રમાણે. પછી આપણે પૂછાય છે ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 ખાસ એક યાદ રાખવાનું કે આમાં ફકરો લખવો ફરજિયાત છે. એટલે ફકરો કોઈ પણ જાતનું ભૂલ કર્યા વગર ફકરો લખી નાખવાનો છે. વર્ઝન આપ્યું છે, પાર્શિયલ એડવર્બ, આઉટકમ્સ અને કોન્સન્ટ્રેટ. અને ખાસ એક યાદ રાખવાનું કે આ જે 3 માર્કનું પૂછાય છે એ આપણી પરીક્ષા જે ચોપડી છે પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે. 3 માર્કનું હોય છે એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. If there could be a number of different positive outcomes, કે કેટલા એવા હોય કે જે ઘણા બધા આઉટકમ્સ એટલે ભાગો કે તમે દાખલા તરીકે કોઈ પણ કામ કરો, સારું એ સફળતા મળે, સફળતા મળી તમને પૂછે કે તમારા સફળતાનું રહસ્ય શું, તો કોઈ એક કારણ ન હોય, ઘણા બધા કારણ હોઈ શકે. એને આઉટકમ્સ કહેવાય. કે જો તમારી પાસે ઘણી બધી સફળતા હોય, સફળતાના ઘણા બધા એવા પાસાઓ હોય, so there are different positive outcomes. Then simply concentrate એટલે ધ્યાન કેન્દ્રિત કરો. Concentrate on visualizing one version today and another tomorrow. કે જો તમારે હકારાત્મક દાખલા તરીકે આઉટકમ્સ ઘણા બધા હોય, તમે સફળ થવાના અને સફળતાને એક કારણ હોય, ઘણા બધા હોય, તો એક ઉપર અત્યારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બીજુંનું આવતીકાલે કરવાનું છે કે જેના લીધે તમારા જીવનમાં પોઝિટિવિટી આવે. એટલે જવાબ આવશે અહીંયા 32 માં આઉટકમ્સ, આમાં કોન્સન્ટ્રેટ અને આમાં વન વર્ઝન ટુડે એન્ડ અનધર ટુમોરો. ખાસ એક યાદ રાખવાનું છે, ફકરો લખવો ફરજિયાત છે. ખાલી જગ્યાએ જવાબ લખી નીચે અંડરલાઈન કરવાની. અને આવી રીતે કોઈ લખવાનું નથી 32 કરી દાખલા એક આઉટકમ્સ. ખોટે ખોટું સમય બગાડવાની વાત છે. 32 કરીને 33 કરો 34 આવી રીતે જવાબ લખે, પણ આવી રીતે કોઈ લખવાનું છે નહીં. ખાલી આ જ લખવાની જરૂર છે. ફકરો લખી નાખવાનો, આમ આન્સર કરીને લખવાનું. ક્વેશ્ચન નંબર 32, 33 અને 34 કરી ફકરો લખીને ખાલી જગ્યા મોટી મૂકી દેવાની, એમાંથી જે જવાબ આવતો એ લખી નાખવાનો. બોર્ડની પરીક્ષામાં પણ શું કરવાનું, આમાં 4 ઓપ્શન આપ્યા, 4 માંથી 3 આવે એટલે 2 વખત વાંચવાનું. આવડે ઠીક છે ને એટલે ગંભીર લખી નાખવાના છે, કોરું મૂકવાનો નથી. આવતીકાલના વિડીયોમાં આપણે સેક્શન સી લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.